मूलाचरण सीता संतान जनुग्रहतो जंतो सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि केशे लीलाक्षीराब्धिशायनम् लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा सर्वेराजते योऽसौ पञ्चदारते मम। પ્રણામ લાલન હું કીર્તન કરું? હા ભલે કર. હું શેનું કીર્તન કરીશ? રાસલીલા સ્વચંદ ગોવિંદ ગોપી તારાગણ. હા ભલે કર. ચંદ ગોવિંદ ગોપી તારાગણ મને રાસ में बनवारी चंद गोविंद गोपी तारागण बने रास में बनवारी कमल मुख प्रताप रंजित सिंदावना नवल युवती जन सुखकारी चंद गोविंद गोपी तारागण बने रास में बनवारी मुख प्रताप रंजित सिंदावना नवल युवती सुखकारी चंद गोविंद गोपी तारागण बने रास में बनवारी कमल नयन कमनीय मनोहर मनहरणी गोकुल नारी कमल नयन कमनीय मनोहर मनहरणी गोकुल नारी हस्त कमल पर फलित कुसुमदना नित्यमान प्रीतम प्यारी चंद गोविंद गोपी तारागण बने रास में बनवारी हस्त कमल पर फलित कुसुमदना नित्यमान प्रीतम प्यारी चंद गोविंद गोपी तारागण रसमय रस रसिकनी भामि अति रसन
રસમય રસ રસિકની ભાવી અધીર સાર બને બિહારી કૃષ્ણદાસ પ્રભુ રસિક શિરોમણી રસિક રાય શ્રી ભુવરધનધારી કૃષ્ણદાસ પ્રભુ રસિક શિરોમણી રસિક રાય શ્રી ભુવરધનધારી ગોવિંદ તારા બને રાસ મેં બનવારી. પાલન થઈ ગયું. સુંદર કર્યું. હો સારું છે. હું પ્રસંગ કરું. હા બોલો તારો શેનો કરી રામાયણ નામ ભાગવતજી ની કૃષ્ણ લીલા મારી ચાલુ છે. અચ્છા શું એક નામ શું તો શું છે નામ શું તો શુદ્ધદેવ એક બ્રાહ્મણ હતા. શુદ્ધદેવ એક બ્રાહ્મણ હતા. એ ઠાકોરજી ની બહુ ભક્તિ કરતા હતા અને એ બહુ જ્ઞાની બી હતા. પછી ઈ રાજ્યના જે રાજા હતા એમને પણ ઠાકોરજીની બહુ એમને બી ઠાકોરજીની ભક્તિ હતી તો એ બી ભક્તિ જ કરતા હતા ઠાકોરજી. તો બંને રાજા અને શુદ્ધદેવે વિચાર્યું કે એમને ઠાકોરજીના દર્શન કરવા છે. બંને વિચાર્યું તો ઠાકોરજી બ્રાહ્મણ સહિત ઋષિમુનિઓ સહિત બંને જગ્યા એક જ સમયમાં પહોંચ્યા. રાજાએ ઠાકોરજી અને ઋષિમુનિઓના સ્વાગત કરી એમની આરતી કરી. પણ શુદ્ધદેવે ખાલી ઠાકોરજીની જ આરતી કરતા હતા, એમની જ પૂજા કરતા હતા. એમને લાગ્યું કે આ ઋષિમુનિ તો મારા જેવા જ બ્રાહ્મણ છે. એમને એમ લાગ્યું. પછી એમને ઠાકોરજીને ઉપર બેસાડીને પોતાની સાથે ઋષિમુનિને બેસાડ્યું. પછી ઠાકોરજીએ એમને કીધું કે તમને મારી પૂજા કરવી તો આ લોકોની પૂજા કરવી. મારા કેવા ઉપર તમારા ઘરે તમારા ઉપર કૃપા કરવા આવ્યા છે. એટલે તીર્થમાં જ રહે છે. મારા ચતુર્ભુજ મારા સ્વરૂપ કરતા પણ મને આ ઋષિમુનિ પ્રિય છે. હું જેમ હું બધા દેવ હું જેમ સર્વદેવ રૂપ છું એમ જ આ બધા ઋષિમુનિઓ સર્વ વેદ રૂપ છે. પછી શુદ્ધદેવને એમની ભૂલ પર એમને પછતાવો થયો. એમને પછી ઋષિમુનિઓની બી પૂજા કરી. અને આમાંથી એ શીખ મળે છે કે ઠાકોરજી આપણી ભૂલ ઉપર આપણે શીખાડે છે આપણી ભૂલ એટલે આપણે કહીએ છીએ આ આપણી ભૂલ છે. આમાંથી શબ્દ છે વેદ એટલે જ્ઞાન. ઠાકોરજી થી મળેલો જ્ઞાન છે તેને વેદ ઈશ્વરની વાણી કહેવાય.
અને વેદ ક્યાંથી આવે તો વેદ ઋષિ મુનિઓએ વેદ લખેલો નથી, ઋષિ મુનિઓએ ઠાકોરજીની લીલાનો સાક્ષાત્કાર કર્યો છે. વેદનો ઠાકોરજીની વેદનો ઋષિ મુનિએ જ્ઞાનનો સાક્ષાત્કાર કર્યો છે. એનાથી વેદ પ્રાપ્ત થાય છે. 4 પ્રકારના વેદ છે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ. લાલન થઈ ગયું. બીજો શબ્દ છે વેદ તો એક જ છે, એ 4 પ્રકારે છે એવું કહી શકાય, એવું કહેવાનું હતું. વેદ તો એક જ છે, વેદ 4 પ્રકારે કેવી રીતે છે તો એમ કહેવાનું. વેદ એક જ છે, એના 4 પ્રકાર થયા છે. પહેલો પ્રકાર ઋગ્વેદ, એનો બીજો પ્રકાર સામવેદ, ત્રીજો પ્રકાર યજુર્વેદ અને ચોથો પ્રકાર અથર્વવેદ. હા, એટલે એ પ્રકાર એટલે એ રીતે એને વિભાજિત કર્યા છે આપણા જેવા જીવો માટે. કેમ કે એક વેદને ભણી લેવું, જેમ એક આખી જાડી ટેક્સ્ટ બુક હોય તો આપણે ન સમજી શકીએ ને આખી ટેક્સ્ટ બુકને, તો એમાં ચેપ્ટર્સ હોય છે. તો એવી રીતે વેદ એટલે એ એવું શું કામ કરવામાં આવે તો આપણે એને સારી રીતે ભણી શકીએ. એમાં સેમેસ્ટર વાઇઝ એનું ડિવિઝન આપે કે પહેલા સેમેસ્ટરમાં આની પરીક્ષા આપવાની, પછીનું આગળનું અડધી પુસ્તક પછી. તો એવી રીતે બુક તો એક જ છે, પણ આપણા જેવા માટે એને એવી રીતે કરવામાં આવ્યું છે. એટલે એ વેદવ્યાસજીએ કર્યું છે. તો એ તો વેદ એક જ છે, એટલે ઋગ્વેદ, સામવેદ એવી રીતે એના વિભાજન કર્યા છે. હવે આગળ છે ચતુર્ભુજ સ્વરૂપ. બીજો શબ્દ છે ચતુર્ભુજ સ્વરૂપ. ચતુર્ભુજ એટલે કે 4 હાથ અને ઠાકોરજી જે 4 ભુજા એવો સ્વરૂપ ઠાકોરજીનો, એને ચતુર્ભુજ સ્વરૂપ કહેવાય. લાલન થઈ ગયું. સારું કર્યું. દંડ પ્રણામ. લાલનનું શ્લોક કરું. હા, ભલે. સ્વસ્વામી વાણી યુગલાષ્ટકમ આસાતામેક શરણે વિહિતા કરણે રદિ સ્વામિનૌ વલ્લભાધીશ વિઠ્ઠલેશાભિધૌ સદા. પ્રકૃતામ દીને સ્વત એવ કૃપા કરો સ્વામિનૌ કરૌ કૃપામ પ્રકૃતામ દીને સ્વત એવ કૃપા કરૌ સ્વામિનૌ વલ્લભાધીશ વિઠ્ઠલેશાભિધૌ સદા. પ્રસીદેतं મયि શ્રીમत् વ્રજેશ ચરણાશ્રये સ્વામિનૌ વલ્લભાધીશ વિઠ્ઠલેશાભિધૌ સદા. લાલન ક્યાંથી કરશે? ના કરું છું. દાસ્યમ પ્રયચ્છતામ મહ્યમ સમસ્ત ફલ મૂર્ધગમ. દાસ્યમ પ્રયચ્છતામ મહ્યમ સમસ્ત ફલ મૂર્ધગમ. મહ્ય સમસ્ત ફલ મૂર્ધગમ. તને આનો અભ્યાસ છે? દાસ્યમ પ્રયચ્છતામ મહ્યમ સમસ્ત ફલ મૂર્ધગમ. મહ્યમ
मह्यं समस्तफलमूर्धकम् स्वामिनो वल्लभाधीश विठ्ठलेशाभिदर्शक कदापि माम् अनन्यं मा આમાં છે ને અનન્યમ માં જ છે, એની ઉપર મામ અનુસ્વાર નહીં લગાડવાનું, માં જ છે. માં એટલે નહીં, ક્યારે પણ પોતાના અનન્યને નિજ સેવકને છોડતા નથી, એવું એનો અર્થ છે. કદાપી મામ અનન્યમ માં ત્યજેત એટલે છોડતા નથી એમ. આગળ प्रमेय बलमात्रेण ग्रहणीतां मत्करं दृढं स्वामिनो वल्लभाधीश विठ्ठलेशाभिधौ सदा। आर्त्यं निवारयेतां मे मस्तके हस्तधारणैः आर्तिं निवार्यतेन आर्तिं निवारयेतां मे मस्तके हस्तधारणैः स्वामिनो वल्लभाधीश विठ्ठलेशाभिधौ सदा। मनमूर्धनि विराजेतां प्रभुर्लोकविलक्षणं स्वामिनो वल्लभाधीश विठ्ठलेशाभिधौ सदा। इति श्री લાલન ક્યાંથી કરવાના છે? હવે બાલબોધ કરવાનું ને. बालबोधः नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तसङ्ग्रहं बालप्रबोधनार्थाय वदामि सुविनिश्चितम्। બોલીશ તો मोक्षाख्याः चत्वारो धामनिश्चया जीवेश्वर विचारेण विधाते हि विचारिता। अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुक्ताः लौकिका ऋषिभिः प्रोक्ताः तथैवेश्वर शिक्षया। लौकिकांस्तु प्रवक्ष्यामि वेदात् आद्यायतः स्थिताः धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि च क्रमात् त्रिवर्गसाधकानीति न तन्निर्णय उच्यते। मोक्षे चत्वारि शास्त्राणि लौकिके परतस्वतः द्विधा द्वे स्वतस्तत्र सांख्ययोगौ प्रकीर्तितौ त्यागात्यागविभागेन सांख्ये त्याग प्रकीर्तितः। अहंता ममता नाशे सर्वथा निरहंकृतौ स्वरूपस्थो यदा जीव कृतार्थः निबध्यते तदर्थं प्रक्रिया काचित् पुराणेऽपि निरूपिता ऋषिभिर्बहुधा प्रोक्ता फलम् एकम् अभाषेत। अत्यागे योगमाया
मार्गो हि त्यागोऽपि मनसैव हि यमादयस्तु कर्तव्याः सिद्धे योगे कृतार्थता। पराश्रयेण मोक्षस्तु द्विदासोऽपि निरूप्यते ब्रह्मा ब्राह्मणतां यातस्तद्रूपेण सुसेव्यते। ते सर्वार्थान् चाद्येन शास्त्रं किञ्चित् उदीरितम् अतः शिवश्च विष्णुश्च जगतो हितकारकौ। वस्तुनां संहारौ कार्यौ शास्त्रप्रवर्तकौ ब्रह्म एव शास्त्रशं यस्मात् सर्वात्मकतयोदितौ। निर्दोषपूर्णगुणता तत्तच्छास्त्रे तयो कृता भोगमोक्ष परिदातुं शक्तौ द्वावपि यद्। હવે આગળ અહીંયાથી કરવાનું છે ને, તો હવે આંગળી રાખજો, હું બોલું છું અને મારા પછી રિપીટ કરજો તમે મ્યુટ રાખીને. ભોગઃ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ. આમાં તિ રસ્વ છે એટલે એને જલ્દી બોલવાનું. વિષ્ણુનેતિ વિનિશ્ચયઃ. ભોગઃ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચયઃ. આ તો સહેલું જ હતું, કરી લો, ચલો કરી લો. भोगः शिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः। भोगः शिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः। भोगः शिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः। भोगः शिवेन ભોગઃ मोक्षस्तु विष्णुनेति विनिश्चयः। भोगः शिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः। પછી લોકેપી. આંગળી રાખી મારા પછી બોલો. લોકેપી યત પ્રભુર્ભુંક્તે તન્ન यच्छति कर्हिचित् लोकेऽपि यत् प्रभुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित् लोकेऽपि यत् प्रभुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित्. बोलो बच्चों.
लोके लोकेऽपि यत् प्रभुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित्। लोके लोके यत् प्रभुर्भुङ्क्ते भुङ्क्ते तन्न यच्छति कर्हिचित्। लोकेऽपि यत् प्रभुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित्। लोकेऽपि यत् प्रभुर्भुङ्क्ते लोकेऽपि यत् प्रभुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित्। नहीं, कर्हिचित्। लोकेऽपि यत् प्रभुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित्। भोगः शिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः। लोकेऽपि यत् प्रभुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित्। बोलो बच्चाओ। भोगः शिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः। लोकेऽपि यत् प्रभुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित्। भोगः शिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः। यत् प्रभुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित्। भोगः शिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः। लोकेऽपि यत् प्रभुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित्। भोगः शिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः। लोकेऽपि यत् प्रभुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित्। भोगः शिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः। लोकेऽपि यत् तन्न यच्छति कर्हिचित्। હવે અતિપ્રિયાય તદપિ दीयते क्वचिदेव हि। दीयते क्वचिदेव हि। अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि। बोलो बच्चाओ। अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि। दीयते क्वचिदेव हि। अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि। दीयते
अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि। अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि। હવે આગળ નિયતાર્થ. આંગળી રાખો છો ને? लीलानंद હા, સાથે સાથે બોલજો પણ મ્યુટ રાખીને. અતિપ્રિયાય, એ તો થઈ ગયું ને. નિયતાર્થ પ્રદાનેન. નિયતાર્થ પ્રદાનેન. નિયતાર્થ પ્રદાનેન. નિયતાર્થ પ્રદાનેન. તદીયત્વમ. તદીયત્વમ. તદાશ્રયઃ. નિયતાર્થ પ્રદાનેન તદીયત્વમ તદાશ્રયઃ. નિયતાર્થ પ્રદાનેન તદીયત્વમ તદાશ્રયઃ. બોલો બચ્ચાઓ. नियतार्थ प्रदानेन तदीयत्वं तदाश्रयः. नियतार्थ प्रदानेन तदीयत्वं तदाश्रयः. नियतार्थ प्रदानेन तदीयत्वं तदाश्रयः. તદાશયઃ નહીં, તદાશ્રયઃ. तदाश्रयः. नियतार्थ प्रदानेन નિયતાર્થ પ્રદાનેન तदीयत्वं तदाश्रयः. नियतार्थ प्रदानेन तदीयत्वं तदाश्रयः. હવે આખું. અતિપ્રિયાય તદપિ दीयते क्वचिदेव हि. नियतार्थ प्रदानेन तदीयत्वं तदाश्रयः. बोलो बच्चाओ. अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि. नियतार्थ प्रदानेन तदीयत्वं तदाश्रयः. अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि. नियतार्थ प्रदानेन तदीयत्वं तदाश्रयः. अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि. नियतार्थ प्रदानेन तदीयत्वं तदाश्रयः. बोली. नियतार्थ
प्रियाय जो मारी पाछळ बोल अति प्रियाय तदपि अति प्रियाय तदपि दीयते क्वचिदेव हि नियतार्थप्रदानेन तदीयत्वं तदाश्रयः बोलिस बोल अति प्रियाय तदपि दीयते क्वचिदैव नियतार्थप्रदानेन नियतार्थप्रदानेन तदीयत्वं तदाश्रयः अति प्रियाय હવે આ બેવ શ્લોક એક વખત સાથે બોલી લો તમે ત્યાંથી અનમ્યુટ કરીને સુંદર કર્યું આજે સમય થઈ ગયો છે તો અહીંયા આજનો ક્રમ રાખીએ